ગીર સોમનાથના વેરાવળમાં પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ યોજાઈ હતી, જેમાં જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજા, ડીવાયએસપી સહિત એલસીબી અને એસઓજી બ્રાન્ચ પણ જોડાઈ હતી। દિવાળીના તહેવારને અનુલક્ષીને શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ફૂટ પેટ્રોલિંગનું આયોજન કરાયું, જેમાં ટ્રાફિક વ્યવસ્થામાં નાગરિકોને સહકાર આપવા માટે અપીલ કરવામાં આવી હતી। દિવાળીના તહેવારોમાં અત્યારે બજારો ફૂલ ચાલુ છે, લોકો ખરીદી કરવા માટે ઉમટી રહ્યા છે। સાથે સાથે પોલીસની હાજરી બજારોમાં દેખાય, કાયદો અને વ્યવસ્થાની બાબતમાં કડકાઈ દેખાય અને ટ્રાફિક સેન્સ જળવાય। આ બધા અનેક પ્રકારના અલગ અલગ ધ્યેયો સાથે અમે ફૂટ પેટ્રોલિંગ, વાહન ચેકિંગ આ દિવાળી દરમિયાન કરતા હોઈએ છીએ। એના જ ભાગરૂપે અત્યારે ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું છે। ટ્રાફિકના બે પાર્ટ છે, અવેરનેસ અને એન્ફોર્સમેન્ટ। એમાં એન્ફોર્સમેન્ટ માટે અમે દરરોજ સાંજે વાહન ચેકિંગ દરેક જેટલા ટાઉન છે જિલ્લાના એ દરેક ટાઉનમાં કરીએ છીએ, પણ સાથે સાથે લોકોના અવેરનેસ માટે લોકોને સમજાવવાનો પ્રયત્ન કરીએ છીએ। ટ્રાફિક માટે એક તો એમની સેફટી માટે પણ જરૂરી છે અને શહેરના સુચારુ સંચાલન માટે પણ જરૂરી છે। બંને બાજુના પ્રયત્નો દ્વારા લોકો ધીમે ધીમે